જૂનની શરૂઆતમાં વૈશ્વિક આર્થિક જગતમાં એક સમાચારથી ખળભળાટ મચી ગયો। ભારતે રૂપિયાને બચાવવા માટે પોતાનું 1.14 લાખ કરોડનું સોનું વેચી દીધું। આ દાવો કરનાર કોઈ સામાન્ય સંસ્થા નહોતી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા મીડિયા એજન્સી બ્લૂમબર્ગે કરી હતી। જો કે થોડા જ સમયમાં સત્ય સામે આવ્યું। આરબીઆઈએ સત્તાવાર રીતના સ્પષ્ટતા કરી અને પછી બ્લૂમબર્ગે કોઈ પણ ઔપચારિક માફી માંગ્યા વિના પોતાની સ્ટોરી ચૂપચાપ પાછી ખેંચી લીધી। આ ઘટના માત્ર એક આંકડાકીય ભૂલ પૂરતી મર્યાદિત નહોતી, પણ તે પશ્ચિમી દેશોની એ માનસિકતા અને લઘુતા ગ્રંથિ પરથી પડદો હટાવે છે। તેમના ચશ્માથી તેઓ ઉભરાતા અર્થતંત્રને જુએ છે। આ આખી ઘટનાને સમજવા માટે આપણે સમયના ચક્રને થોડું પાછળ ફેરવવું પડશે। પશ્ચિમી વિશ્લેષકો અને મીડિયાના મનમાં ભારતની આર્થિક છબી વર્ષ 1991ના એ નાજુક તબક્કા સાથે જોડાયેલી છે। વર્ષ 1991માં ભારતનું વિદેશી હુંડિયામણ ભંડોળ ઘટી અને માત્ર $1.2 અબજ રહી ગયું હતું। એટલું ઓછું કે તેનાથી માંડ 2 અઠવાડિયાની આયાત થઈ શકે। દેશને આંતરરાષ્ટ્રીય સ્થળે ડિફોલ્ટ થયો અને એને બચાવવા માટે તાત્કાલિક નીતિના પ્રમાણે મર્યાદિત સંસાધનો વચ્ચે એક કઠોર નિર્ણય લેવો પડ્યો હતો। ભારતે પોતાનું અંદાજે 47 ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન પાસે ગીરવે મૂકી દીધું। લોન લેવી પડી। આ આર્થિક લાચારીથી જે તસવીર સામે આવી એનાથી પશ્ચિમી મીડિયાના મગજમાં એ ઘર કરી ગઈ છે। આજે 3 દાયકા પછી પણ તેમનો એ જૂનો પૂર્વાગ્રહ જે છે એ હજુ યથાવત છે। વર્ષ 1991માં ભારતની આર્થિક સ્થિતિ આવી ગંભીર બનવા પાછળ લાંબા ગાળાની આર્થિક અસમતુલા અને તાત્કાલિન વૈશ્વિક કટોકટીનું એ મુખ્ય કારણ હતું। ભારત વર્ષોથી રાજકોષીય ખાધ અને ચૂકવણી સંતુલનની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, કારણ કે દેશની કમાણી કરતાં તેનો ખર્ચ અને નિકાસ કરતાં આયાતનું પ્રમાણ ઘણું બધું વધારે છે। આ નબળી સ્થિતિ વચ્ચે વર્ષ 1990માં ખાડી યુદ્ધ એટલે ગલ્ફ વોર શરૂ થયું, જેના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવો આસમાને પહોંચી ગયા। પરિણામે ભારત જે ઈંધણ આયાતનું બિલ અચાનક વધી જતા બીજી તરફ ખાડી દેશોમાં કામ કરતા ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવતા નાણાં પર પ્રતિબંધ મૂકી દીધો। આ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે દેશનું વિદેશી હુંડિયામણનું જે ભંડોળ હતું એટલી હદે તળિયે બેસી ગયું કે ભારત પાસે માત્ર 2 અઠવાડિયાની આયાત કરી શકાય તેટલી ક્ષમતા હતી, એટલે અંદાજે $1.2 અબજ બચ્યા હતા। આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશે ડિફોલ્ટ ન જાહેર કરી અને દેશની આર્થિક જે વિશ્વસનીયતા છે એ બચી રહે તે માટે તાત્કાલિક સરકાર પાસે સોનું ગીરવે મૂકી અને પછી લોન લેવા સિવાય અન્ય કોઈ તાત્કાલિક વિકલ્પ બચ્યો ન હતો। પરંતુ વાસ્તવિકતા એ છે કે 1991 અને આજના સમયમાં આર્થિક ચિત્ર વચ્ચે જમીન આસમાનનો તફાવત છે। આજે ભારતનું વિદેશી હુંડિયામણ ભંડોળ જે છે એ $600 અબજથી વધુના સ્તરે મજબૂતાઈથી ઊભું છે। એટલું જ નહીં, રિઝર્વ બેંક પાસે અંદાજે 900 ટનથી વધુ સોનું સુરક્ષિત ભંડોળમાં છે, જે આપણા કુલ વિદેશી હુંડિયામણના અંદાજે 8% જેટલો હિસ્સો ધરાવે છે। વૈશ્વિક સ્તરે કોઈ પણ મધ્યસ્થ બેંક સોનાનો ઉપયોગ એ લિક્વિડિટી મેનેજમેન્ટ અને ફુગાવા સામે રક્ષણ અને પોતાના પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ માટે એક વ્યૂહાત્મક અનામત તરીકે રાખી શકે છે। તો પછી બ્લૂમબર્ગ જેવી મોટી સંસ્થાથી આટલી મોટી ભૂલ કેમ થઈ? તેની પાછળનું કારણ હતું ગણતરીની એક પ્રાથમિક અને શ્રુતિપૂર્ણ પદ્ધતિ। બ્લૂમબર્ગ ભારતના સોનાના ભંડોળનું મૂલ્યાંકન કરવા માટે ભારતીય બજારના તે જ દિવસના ભાવોને આધાર બનાવ્યા હતા, જ્યારે વાસ્તવિક નિયમ એવો છે કે આરબીઆઈ વૈશ્વિક સ્ટાન્ડર્ડ મુજબ લંડન બુલિયન માર્કેટના એક દિવસ પહેલાના ભાવને પ્રમાણભૂત માને છે। ટાઈમ ઝોન અને પ્રાઇઝિંગના આ ટેકનિકલ તફાવતને કારણે ગણતરીમાં સોનાનું મૂલ્ય ઓછું દેખાયું। પશ્ચિમી મીડિયાએ તથ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરવાના બદલે પોતાના જૂના પૂર્વાગ્રહ હેઠળ ઉતાવળમાં તેને સોનાનું વેચાણ માની લીધું અને નકારાત્મક હેડલાઇનો આપી દીધી। કોઈપણ દેશ માટે સોનાનું ભંડોળ એ તેના આર્થિક સાર્વભૌમત્વ અને વિશ્વસનીયતાનું પ્રતીક છે। 1991ની કટોકટીમાં સોનાને ઉપયોગ એ તાત્કાલિક લિક્વિડિટી મેળવવા માટે અને અનિવાર્ય જે સાધનો હતા તેના માટે કરવામાં આવ્યું હતું, જ્યારે આજના સમયમાં આ ભંડોળ લાંબા ગાળાના જોખમ વ્યવસ્થા અને આર્થિક સ્થિતિ માટે છે।
બ્લૂમબર્ગની આ ગંભીર ભૂલે સાબિત કર્યું છે કે વૈશ્વિક મીડિયા ઘણીવાર વિકાસશીલ દેશોના આર્થિક સાર્વભૌમત્વ અને પ્રગતિને સ્વીકારવામાં પક્ષપાતી વલણ ધરાવે છે અને તેના અહેવાલોમાં પણ આંખ બંધ કરી અને ભરોસો કરી શકાય એમ નથી.